નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સિનોર પોલીસને મોટી સફળતા મળી છે। સિનોર તાલુકામાં સતત ચોરીની ઘટનાઓ કરી પોલીસને ખુલ્લો પડકાર ફેંકનાર ધાબળા ચોર ગેંગને સિનોર પોલીસે ઝડપી પાડી છે। સિનોર તાલુકાના સાતલી ગામે મનન વિદ્યાલય શાળામાં અંદાજે ₹4,37,700ની ચોરી તેમજ સેગવા ગામે મારુતિ સુઝુકી શોરૂમમાંથી 60,000 થી 70,000 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી। આ ઉપરાંત શ્રીરામ માર્બલની ઓફિસ અને એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। આ ચોર ગેંગ દ્વારા સિનોર પોલીસના નાઇટ પેટ્રોલિંગને પણ પડકાર ફેંકવામાં આવ્યો છે, જેના પગલે સિનોર પોલીસ તરત જ એક્શનમાં આવી અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। લગાતાર તપાસ, ટેકનિકલ સર્વેલન્સ અને મહેનતના પરિણામે સિનોર પોલીસના સ્ટાફે ધાબળા ચોર ગેંગના 4 આરોપીઓને ઝડપી પાડી સફળતા હાંસલ કરી છે। સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।